ચાલો ભાઈ પાર્કિંગ ગાડીઓ થઈ ગઈ છે આ નદી ફૂલ જાય છે ને એટલે અને અહીંથી આગળ હવે હાલી હાલીને જવાનું છે નદી આવી જાય ને કે ત્યાં તો જગ્યા બહુ મોટી છે પાર્કિંગની. અરે તે કાક જેમ આપણે જુનાગઢમાં પરિક્રમ કરવા જઈએ ને રીતે હાલીને જવાનું જ ભાઈ. જો ભાઈ આ ગાંધીગીરનો નજારો જોવો તમે, વહેતા પાણી જોવો. અને સરસ મજાનું લોકેશન છે ભાઈ. જો આ રીતે કાક ગાડીઓ ભરાઈ જાય. વાહ ગાંધીગીર વાહ. બધા હાલીને આવે છે ભાઈ, આપણે પણ હાલીને જવાનું છે. જો સરસ મજાનો તો લલિતભાઈ શૂટિંગ ઉતારે છે અને મિત્રો સર્કલ આવી ગયા છે. આપણે પણ મિત્રો સર્કલ સાથે એક સેલ્ફી લઈ લેવી. સરસ મજાનું દો ભાઈ, આ રીતનું કાંઈક લોકેશન છે ભાઈ. જો આ રીતે થોડોક વરસાદ છે અને પાણી આવતું હોય ધીમે ધીમે ને આમાં ગાડી સારે નહીં હોય તો આ રીતે આપણે હાલીને જવું પડે ભાઈ. કુદરતના ખોળે ભાઈ. જુઓ જે માણસ ટેન્શનમાં આવી ગયો હોય અને એને ટેન્શન મુક્ત થવું હોય ને એને આ ગાંધીગીરમાં આવવું પડે ભાઈ. મિત્રો સાથે આવે ને તો એની મજા કાંક ઓર હોય. જુઓ સરસ મજાનું લોકેશન, એકદમ માઇન્ડ ફ્રી થઈ જાય ને એવી જગ્યા હો ભાઈ. પ્રાણ પક્ષીઓનું બહુ ધ્યાન રાખવું પડે, સાવચેતીથી ચાલવું પડે ભાઈ. જો ભાઈ સરસ મજાના ધીમે 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 હાલ્યા જ આવી છે. જો આ રીતે ગાડીઓ આવે છે. એક દાદા છે ભાઈ જંગલમાં, આપણે એમને દર્શન કરાવીએ એમના. જય સિયારામ. જો ભાઈ જય હનુમાનજી મહારાજ. સરસ મજાનું જંગલમાં મંદિર છે ભાઈ. હે બદલા તારી હેન શું પદ્માની વાટ. અરે રે આ તો કીધા કામણે ગારા તે. આ ભાઈ એક વડલો છે ભાઈ, વડલાને એક બે કડે યાદ આવી ગયા આપને. અને પાછું અહીંયા એક નદી આવે છે. આવું કાંક છે ભાઈ ગીરના જંગલની અંદર. મોજે મોજ હો ભાઈ, મોજ મારેવું મોજ મારેવું, હંમેશા ભાઈ બંધોની ખોજ મારેવું રે. ચાલો ભાઈ હવે દાદાના મંદિર તરફ જવાનો રસ્તો. હવે ફૂલ લોકેશન છે ભાઈ, મંદિર આવવાની ફૂલ તૈયારી. જો ભાઈ પાણી નદી ન હોય ને તો આ લગી પાર્કિંગ થાય, પણ આપણે પાણી હતું એટલે ગાડી થોડીક આગળ મૂકી દીધી છે. વન વિભાગનો એક સંદેશ છે, સાવધાન રહેવું. આવી કાંઈક જગ્યા છે ભાઈ. બીડી પીવાની મને મનાય છે હો ભાઈ. જો ભાઈ આ રીતે પાણી તરત લાગે ને તો ડંકી લઈ લે શીશીવાળાની. જંગલમાં જો ભાઈ વર્ષો પછી આપણે વસ્તુ જોયો.